રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે અને અધ્યક્ષ તરીકે કિશોર મકવાણાની નિમણૂક થઈ છે। કિશોર મકવાણાની રાષ્ટ્રપતિએ નિમણૂક કરી। લેખક અને ભાજપ નેતા એવા કિશોર મકવાણા કે જેમની નિમણૂક કરવામાં આવી છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા હિરેન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિરેન, કયા માપદંડ હેઠળ તેમની નિમણૂક થઈ છે? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે વર્ષોથી જોડાયેલા અને ભાજપના સહપ્રવક્તા કિશોર મકવાણાની રાષ્ટ્રપતિ દ્વારા આ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ તરીકેની નિમણૂક કરવામાં આવી છે। આ જે કમિટી છે અથવા તો આ જે આયોગ છે એ આયોગનું કામ અનુસૂચિત જાતિના બંધારણીય અધિકારોની સુરક્ષા, એની સલામતી અને સામાજિક, શૈક્ષણિક, આર્થિક બાબતો ના સંદર્ભમાં સમાજની ઉત્થાન અને સમાજના વિષયો પર કામ કરવા માટે આ આયોગ કામ કરતું હોય છે। અથવા તો આ સમાજના લોકો પરના જે અત્યાચારો છે એ અત્યાચારો ઘટે અને સૌનો સાથ સૌનો વિકાસ જે કેન્દ્ર સરકાર કહે છે એ પ્રકારે બધા જ લોકોની સાથે સમરસતાના ભાવ સાથે દેશવાસીઓ કામ કરે એ હેતુથી આ પ્રકારના અલગ અલગ આયોગ જે તે બંધારણીય હકોના પાલન માટે કરવામાં આવ્યા છે અને એના આયોગ તરીકે આ ગુજરાતના ભાજપના નેતા કિશોર મકવાણાની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી છે। બિલકુલ, આભાર હિરેન તમામ જાણકારી આપવા બદલ।